ગુજરાતમાં ભર શિયાળે આવેલ માવઠાએ રાજ્યભરના ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। ત્યારે અરવલ્લીમાં 6,000થી વધુ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેલ મકાઈમાં ઈયળનો ઉપદ્રવ થતાં રાતે પાણી રડવાનો વારો આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અરવલ્લીમાં શિયાળુ સિઝનમાં 6,000થી વધુ હેક્ટર જમીનમાં મકાઈની વાવણી થઈ છે। ખાસ કરીને મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે। પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારને કારણે મકાઈમાં પાનખાવ નામની ઈયળનો ઉપદ્રવ થયો છે, જેના પગલે ખેડૂતો ત્રસ્ત બન્યા છે। મકાઈના ડુંડામાં છુપાઈ રહેલી આ ઈયળ પાકને કોરી ખાઈ પાકનો સફાયો કરે છે, જેના કારણે મકાઈના પાકનો વિકાસ થઈ શકતો નથી, જેથી મકાઈના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે। આ ઈયળવાળા પાક પર દવાનો છંટકાવ કરવા છતાં રોગ પર નિયંત્રણ મેળવી શકાતું નથી, તો વળી બીજી તરફ ખેડૂતો રાત્રે સમય આપવામાં આવતી વીજળીથી પણ પરેશાન છે। ઈયળ અંદર પડી જાય તો અંદર રાડું જ આખું ખાઈ જાય, મતલબ ઉપર વિકાસ થવા દેતી નથી, બરાબર ને। એક બાજુ વીજળીની સમસ્યા છે, વીજળી અમારે હજી સુધી દિવસનું લાઇટ થયું નથી, બરાબર। પહોંચવી ગમી અંદાજે લગભગ 10,000થી 15,000 રૂપિયા ખર્ચો કર્યો છે, પણ મતલબ એટલું એ મળે એવું લાગતું નથી। મોડાસા તાલુકાના બામણવાડ ગામના ખેડૂતોએ રવિ પાકની સિઝન દરમિયાન મોટી માત્રામાં મકાઈની વાવણી કરી છે। ખેડૂતો એક વીઘા પાછળ અંદાજે 5,000થી 10,000 ખર્ચ કરી મકાઈની વાવણી કરી છે। જો કે વાવણી થયાને હજુ તો 40થી 50 દિવસ વીત્યા છે, ત્યારે મકાઈમાં નવા ફૂટી રહેલા ડુંડા એટલે કે ડૂંખમાં છુપાઈ રહેલી પાનખાવ ઈયળ પાકનો સફાયો કરતી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોનું કહેવું છે કે મકાઈના ડુંડામાં છુપાઈ રહેલી ઈયળ રાતોરાત પાકનો સફાયો કરતી હોય છે, જેના કારણે મકાઈનો છોડ નિષ્ફળ જતો હોય છે। ત્યારે હવે ખેતીવાડી વિભાગ આ રોગમાંથી મુક્તિ મેળવવા ઉપાય સૂચવે અને સરકાર પણ કોઈ સહાય કરે તેવી આશા સેવીને બેઠા છે। 5 વીઘામાં મકાઈ વાયેલી છે, પણ આ માવઠું થયું એના લીધે બી નુકસાન ગયું। અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ, ભૂંગળીની અંદર એટલી બધી ઈયળ પડી છે કે જે દવા છોટવા છતો એ ઈયળ જતી નથી, અને હાલ લગભગ 10-15,000 જેવો ખર્ચો કરી નાખ્યો છે, પણ આ ખર્ચામાં અમને 25% વળતર મળે એવું લાગતું નથી। અને દિવસ એક તો વીજળી મળતી નથી, રાતે વીજળી મળે। હવે મકાઈ એવડી મોટી મકાઈમાં રાતે એક તો જીવના જોખમે પાણી વાળવાનું હોય, એટલે ખેડૂતનું તો બધી બાજુ તકલીફ જ છે, અને વાદળછાયું વાતાવરણ છે કે મકાઈમાં કોઈ ઉત્પાદન થાય એવું નથી। આ અંગે ખેતીવાડી વિભાગે ખેડૂતોને આ રોગ સામે રક્ષણ મેળવવા દર વખતે વાવણી પહેલા ખેતરની ફેરબદલી કરવી જોઈએ, તેમજ જો આ રોગનો ઉપદ્રવ થયો હોય તો લીંબોળીના તેલનો છંટકાવ કરી રોગમાંથી મુક્તિ મેળવી શકાતી હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું। પાછલા 5-6 દિવસથી જે વાદળછાયું વાતાવરણ છે, બરાબર, તેના લીધે મકાઈ પાકમાં પૂંછડી 4 ટપકાવાળી ફોલ આર્મીવર્મ નામની ઈયળનો ઉપદ્રવ અમુક વિસ્તારમાં જો દેખાય, અને એના માટે ખેડૂતોએ થોડુંક આગોતરું ધ્યાન રાખવું જોઈએ, જેવું કે વારંવાર એક જ ખેતરમાં મકાઈનો પાક ફરીથી ન વાવવો જોઈએ, પછી એટલે કે પાકની ફેરબદલી કરવી જોઈએ, વાવણી પહેલાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ, પછી નર ફૂંદા જે હોય છે, જે આકર્ષતા હોય, નર ફૂંદાને જે આકર્ષતા હોય તેવા ફેરોમેન ટ્રેપ એકરે 4થી 5 જેટલા લગાવવા જોઈએ। આ જીવાત જે છે એ નિશાચર જીવ હોય છે, જેથી હેક્ટરે 2 પ્રકાશ સ્પ્રિંકલર મૂકવા જોઈએ। અને જો અત્યારે એનો ઉપદ્રવ ખેડૂતોને જો જણાવતો હોય તો લીંબોળી તેલ એટલે કે નીમ ઓઇલ જે 1500 ppm નું આવે છે, તે 400 ml લઈ અને પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી અને ભૂંગળીમાં જાય અને છોડ આખો ભીંજાય તે તેનો છંટકાવ કરવો જોઈએ। અને જો વધારે પ્રમાણમાં જો ઉપદ્રવ દેખાતો હોય તો એમાં વ્યક્તિને બેન્ઝોએટ 5% દાણાદાર દવા 4 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં નાખીને ભૂંગળીમાં ભીંજાય અને આખો છોડ ભીંજાઈ જાય, એ રીતે આપીને એનો મહદઅંશે નિરાકરણ લાવી શકાય છે।